હવે જોઈએ સમાચારો વિગતવાર। કોસંબડી પેટ્રોલ પંપ તરફ બાઇક વાળી અને અન્ય બાઇક ટક્કર વાગતા બાઇક રોડ પર પટકાયા બાદ ટ્રક ચડી જવા સાથે બાઇક રિક્ષા સાથે ભટકાઈ હતી। એક સાથે બે બાઇક, ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતગ્રસ્ત બાઇક ટ્રક પાછળ આવતી રિક્ષામાં જઈ ભટકાતા જ રિક્ષા પલટી મારીને 10 ફૂટ ધસડી ભડકે બળી હતી। રિક્ષામાંથી 3 વ્યક્તિ બહાર નીકળ્યા હતા। અકસ્માતમાં 4 દાઝી જવા સાથે ગંભીર ઈજા થઈ હતી। બાઇક સવારને સામાન્ય ઈજા પહોંચી હતી અને આ ઘટના અંગે જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે। વહેલી સવારે અંકલેશ્વર વાલિયા રોડ પર અકસ્માત ઝોન એવા કોસંબડી નજીક માતંગી પેટ્રોલ પંપ પાસે 4 વાહનો વચ્ચેના અકસ્માતમાં એક મહિલા જીવતા ભડથું થઈ ગઈ હતી તો 4 લોકોને ઈજા પહોંચી હતી। આ બનાવની વિગતો અનુસાર વાલિયા તરફ એક બાઇક ચાલક જઈ રહ્યો હતો તે દરમિયાન માતંગી પેટ્રોલ પંપ પાસે વળાંક લેવા માટે ગાડી ધીમી કરી હતી અને વાળી રહ્યો હતો તે દરમિયાન પાછળથી એક બાઇક ચાલક તેની બાઇક જોડે જોરદાર ધડાકાભેર ભટકાયો હતો। વાલિયા તરફથી આવતી ટ્રક બાઇક પર ચડી હતી તો એક બાઇક તેની પાછળ આવતી રિક્ષા જોડે ભટકાઈ હતી, જેને લઈ રિક્ષા પલટી મારી ગઈ હતી। 10 ફૂટ ઢસડી ગયા બાદ અચાનક આગ લાગી હતી। પલટી મારેલી રિક્ષામાંથી 3 ઇસમો બહાર નીકળ્યા નજરે પડ્યા। આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી। રિક્ષામાં આગ લાગતા જ નજીક અન્ય રિક્ષા ચાલક હિતેશ તેમજ પેટ્રોલ પંપના ફિલ્ડર ફાયર બોટલ લઈ દોડી આવ્યા હતા અને રિક્ષા ચાલક હિતેશે રિક્ષામાંથી 2 મહિલાને કાઢી હતી તો એક મહિલા ગંભીર રીતે દાઝી જતા તેને કાઢવા જતા રિક્ષામાં આગ વધુ ફેલાતા તેને કાઢવું શક્ય ન હતું। આ ઘટના અંગે ટીપીએમસી ફાયર ટીમને જાણ કરતા જ ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગ પર સતત પાણીનો મારો ચલાવી ભડકે બળતું રિક્ષા અને બાઇકની આગ બુઝાવી હતી। જો કે આગમાં જીવતા જીવત એક મહિલા બચવાની કોશિશ કરતા જ અંદર જીવ ગુમાવ્યો હતો। આ ઘટના અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી। અકસ્માતમાં 3 વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયા હતા તો અન્ય 3નો બચાવ થયો હતો। બંને બાઇક સવારોને પણ સામાન્ય ઈજા પહોંચી હતી। આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે રિક્ષામાં સવાર ચંપાબેન વસાવાએ બહાર નીકળવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ નીકળી ન શક્યા અને જીવતા જ ભૂંજાઈ જતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। જ્યારે બબલુ કુમાર, શર્મિષ્ઠાબેન વસાવા અને નીલાબેન વસાવા એમ 3 લોકોને ગંભીર રીતે તેઓ દાઝ્યા હતા, જેઓને સારવાર માટે પ્રથમ ગઢખોલ પીએચસી અને ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। मातंगी पंप पे जॉब करता हूँ। उधर से टर्न मार रही बाइक पंप की ओर, उधर से गाड़ी आई और चपेट में आ गया रिक्शा, तो एकदम आग लग गई। हम दौड़ के गए थे तो 3 आदमी को निकाल पाए, स्पीड में फायर के लेके गए, आग बुझाया पर एक आदमी नहीं निकल पाया। हमने जबरदस्ती बहुत निकाला था तो 3 आदमी निकाल पाए जले हुए। अपना प्रयास था, सब बाटल को खत्म किया, सबको निकाला धीरे धीरे पर एक नहीं निकल पाया। મારું નામ હિતેશ છે। અમે રિક્ષામાં જતા હતા તો રસ્તામાં એક્સિડન્ટ થયેલો હતો આગળ, અમે રિક્ષાએ બ્રેક મારીને તો આગળ રિક્ષા પલટી ખાઈને હળગી ગઈ, 2 વ્હીલ બળી ગઈ, રિક્ષા બળી ગઈ। તેમાંથી 2 માસીને બચાવ્યા ને એક માસી છે તો અંદર હતા તે મળી ગયા ઠામ બળીને। કેટલા લોકોને હોસ્પિટલ આવ્યા છે? હોસ્પિટલમાં 3 જણાને લાવેલા છે, 3 જણા બચી ગયેલા।